વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે મટર પુલાવ બનાવીશું। મટર પુલાવ બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધેલ છે। ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું, લવિંગ, એલચી, સૂકું લાલ મરચું, મરી, તમાલપત્ર અને કાજુ નાખી તેને સારી રીતે સાતળી લેવાનું છે। ત્યારબાદ તેમાં લીલા વટાણા નાખવાના છે, તેને પણ સારી રીતે સતળાવા દેવાના। વોશ કરેલા ચોખા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। 2 ગ્લાસ પાણી નાખવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। હવે તેને ઢાંકીને 20 મિનિટ સુધી સારી રીતે ચડવા દેશું। મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરીશું। તો આપણા પુલાવ બનીને રેડી છે, તૈયાર છે મટર પુલાવ। હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરીશું। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।